જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એર પોલ્યુશન બાબતે ઝુંબેશ ઉઠાવવામાં આવેલ છે. તે પૈકી જામનગર શહેરમાં જેટલી લો રાઇઝ કે હાઈ રાઇઝ બિલ્ડિંગ 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી અંદાજે 75 જેટલી બાંધકામ મિલકતો ધ્યાનમાં આવેલ તમામ સર્વે કરી અને નોટિસ આપવામાં આવેલ. તે પૈકી 5,30,000 જેવી 5,30,000 જેવી રકમ પેનલ્ટી પેકે વસૂલ લેવામાં આવેલ છે. અને એર પોલ્યુશન માટેના જે કાંઈ નિયમ છે એનું પાલન કરાવવા માટે ટીમ સતત ફિલ્ડમાં રહી અને વ્યવસ્થિત માર્ગદર્શન અને એ પ્રમાણે ફોલોઅપ કરાવે છે. ખાસ કરીને ડસ્ટનું પૂરું એટલે વ્યવસ્થિત રીતે પાણીનો છંટકાવ અને ગ્રીન નેટથી બાંધકામને કવર કરી જેથી કરીને ડસ્ટના PM 2.5 અને PM 10ના રજકણો વધારો ન થાય. નમસ્કાર. થોડા ઘણા સમયથી ટૂંક સમયમાં જ જામનગરમાં બાંધકામ જે ચાલી રહ્યા છે ત્યાં ઘણા બધા પ્રદૂષણ થતા હોય છે. એ પ્રદૂષણ ના થાય એના માટે સરકારે એક ઝુંબેશ ચલાવી છે. એ ઝુંબેશને અમે આવકારીએ છીએ કે જ્યાં ડસ્ટિંગના પ્રોબ્લેમ છે જેનાથી AQI જામનગરનો ખૂબ ટૂંકા સમયમાં વધી ગયો હતો એ કંટ્રોલમાં આવી શકે એને અમે આવકારીએ છીએ અને પૂરેપૂરો સહકાર આપવા અમે કટિબદ્ધ છીએ. જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કે જે બાંધકામને લગતા પ્રદૂષણને રોકવા માટે એ આવકારીએ છીએ અને એ નિયમોનું પાલન કરવા અમે બધા કટિબદ્ધ છીએ અને લગભગ હરેક જામનગરના બિલ્ડરો આ બાબતે ધ્યાન આપી રહ્યા છે. તો આ બાબતે પ્રક્રિયા એક જોરશોરથી ઝુંબેશ ઉપાડી અને જે સર્વે કર્યો અને એ બાબતે ઘટતું કર્યું એના બદલ પણ એમનો ધન્યવાદ. અમે પણ અમારો સહકાર પૂરેપૂરો આપશું જ.